નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ખૂન કા બદલા ખૂન। મિત્રો, લાખણી તાલુકાના કુવાડા ગામે જે જાહેરમાં હત્યા કરવી દેવામાં આવી હતી એમાં હવે એક ચોંકાવનારો ખુલાસો બહાર આવી રહ્યો છે। અને ચોંકાવનારો ખુલાસો એ બહાર આવી રહ્યો છે કે ખૂન કા બદલા ખૂન લેવામાં આવ્યું છે। તો આપ સૌ વિચારતા હશો કે ખૂન કા બદલા ખૂન એટલે શું? આ લોકોને કોઈ એક જૂની અદાવત હતી? શું હતું વાતચીત? સમગ્ર ઘટના ઉપર આપણે પ્રકાશ પાડીશું। પરંતુ હાલ પૂરતા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને 5 આરોપીઓને ધરપકડ કર્યા પછી જે ખુલાસો થયો છે એના વિશે આપણે વાતચીત કરવાના છીએ અને ખૂબ જ ઊંડાણપૂર્વક વાતચીત કરવાના છીએ। તો આ વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો। નમસ્કાર, હું છું દિલુ ચૌધરી ને વિગતે વાતચીત કરીએ તો મિત્રો, તમે સીસીટીવીના માધ્યમથી નિહાળ્યું કે એક વ્યક્તિ દોડીને આવે છે, એનો જીવ બચાવવા માટે કરી એક દુકાનની અંદર ઘૂસે છે અને 3 વ્યક્તિઓ એની પાછળ આવે છે। એક વ્યક્તિ એના ઉપર 2-3 ગોળીઓ ધીબી દે છે અને ત્યારબાદ બીજા 2 વ્યક્તિઓ એને છરીના ઘા વડે એની ત્યાં હત્યા કરી દે છે। આ સમગ્ર હત્યા થઈ તો એકદમ ચોંકાવનારી વાતચીતો બહાર આવતી થઈ કે હત્યા કોણે કરી છે, શું કરી છે। શરૂઆતમાં પ્રાથમિક તપાસમાં તો એવું લાગતું હતું કે કદાચ હત્યારાઓ પણ બહારના છે, વ્યક્તિ પણ બહારનો છે, પરંતુ આ વસ્તુની લિંક એ ક્યાં જઈને અટકે છે એ જે આપણે જણાવવાના છે। વાતચીત એવી છે કે જેમની હત્યા થઈ એ વ્યક્તિનું નામ છે સામળભાઈ ભીલ। સામળભાઈ ભીલ એ બાડમેરનો રહેવાસી છે અને આજથી 1.5 વર્ષ પહેલાં 12 ઓગસ્ટ 2025ના રોજ એ બુકાણા ગામે અભાજી સુજાજી રાજપૂતના ઘરે ભાગ્યો રહેતો હતો અને એને અભાજીની હત્યા કરી નાખી હતી, એટલે હત્યાનો એ આરોપી હતો। ત્યારબાદ હત્યા કરીને ફરાર થઈ જાય છે। ફરાર થઈ ગયા બાદ પોલીસ એને પકડે છે, પકડીને એને જેલ પાછળ ધકેલી દે છે। પરંતુ જેલ પાછળ ધકેલ્યા બાદ ઘણા બધા સમય એ જેલમાં રહ્યા બાદ એટલે કે લગભગ 4 એપ્રિલ 2026ના રોજ એટલે કે 7-8 મહિનાની અંદર એ જેલ બહાર આવી જાય છે। બસ એને જેલ બહાર આવતો જોઈ અને જે પરિવાર હતો એટલે કે અભાજીનો પરિવાર હતો એ પરિવારનું ખૂન ખુલી ઉઠે છે। એ લોકો એક યોજના બનાવે છે અને યોજના એવી બનાવે છે કે આ વ્યક્તિનું આપણે કોઈ પણ ભોગે ઢીમઢાળી દે। વાતચીત એવી હતી કે જ્યારથી અભાજીના પરિવારની ઉપર અભાજીની હત્યા થઈ ત્યારથી એમનો પરિવાર એ બાબતે ખૂબ દુઃખી હતો અને એ જ વિચારી રહ્યો હતો કે કેમ કરીને અમારા પુત્રનો બદલો અમે લઈએ। વાતચીત તો એવી જાણવા મળે છે કે જે રીતે અભાજીનું મર્ડર થયું એ સમયગાળાની અંદર આ ઇજ્જતદાર રાજપૂત પરિવારને ખૂબ સામાજિક બદનામીનું સામનો કરવો પડ્યો હતો અને જે સામાજિક બદનામી થઈ હતી એના હિસાબે એ વસ્તુ એમને ખૂબ લાગી આવેલી હતી અને એ સમયથી ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યાએ એવી ચર્ચાઓ થતી હતી કે આ લોકો આનો બદલો લીધા વગર નહીં રહે। પરંતુ ક્યારે શું થવાનું છે શું નથી થવાનું એને કોઈની એ ખબર હોતી નથી। વાતચીત એવી છે કે આરોપી સામળભાઈ ભીલ એ બહાર આવી જાય છે। જમીન ઉપર બહાર છૂટેલો સામળભાઈ ભીલ એ ઉંબરી ખાતે ગૌશાળાનો આશરો લઈને ત્યાં રહેતો હોય છે અને ત્યારબાદ એની થરાદ સેશન કોર્ટની અંદર તારીખ પડતી હોય છે અને તારીખે જતો હોય છે। હવે અભાભાઈના મર્ડર કેસની તારીખે જઈને આવતો હોય છે, ત્યાં જ યોજના બનાવવામાં આવે છે। યોજના બનાવવાની અંદર કુલ 5 વ્યક્તિઓ સામેલ હોય છે, જેમાં અભાભાઈના પિતાશ્રી, એમના સગા ભાઈ, એમના સગા કાકા અને બીજા 2 એમના સગા સંબંધી, કુલ મળીને 5 આરોપીઓ છે। 5 આરોપીઓના નામ હું તમને કહી દઉં તો કિરણભાઈ સુજાભાઈ ગોહિલ એટલે કે એમના આભાભાઈ રાજપૂતના સગા ભાઈ છે। ત્યારબાદ વાતચીત કરીએ તો સુજાજી પબાજી ગોહિલ એ એમના સગા પિતાશ્રી છે। ત્યારબાદ વાતચીત કરીએ તો શિવાજી પબાજી ગોહિલ એ એમના કાકા છે અને 2 એમના કુટુંબી ભાઈ જે મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ અને ત્યારબાદ ભરતભાઈ જોગાભાઈ ગોહિલ। આ 5 લોકો યોજના બનાવી ચૂક્યા છે કે એ રીતે એને ઢીમ ઢાળી દેવું। એ લોકો કોર્ટની બહાર એનો વેઇટ કરી રહ્યા છે। 3 લોકો તારીખ ભરવા આવ્યા હતા। 3 લોકો બાઇક લઈ અને ત્યાંથી નીકળે છે। બાઇક લઈને ત્યાંથી નીકળે છે તો એક એટ્રિકા ગાડી ને એક સ્કોર્પિયો ગાડી એમનો પીછો કરે છે। પીછો લગભગ 18 કિલોમીટર સુધી કરે છે। પીછો એટલા માટે કરે છે કે જો એમને ટક્કર મારવી હોત તો ક્યારે એમને ટક્કર મારી દીધી હોત, પરંતુ એમને ડર હોય છે કે કદાચ ટક્કર મારી અને બાઇક પડી ગયું તો નાસવા માટેનો એને સમય મળી જશે કે નાસી જશે તો એ એમની ઘટનાને અંજામ આપવામાં રહી જશે। એટલા માટે કરીને વાતચીત એવી થાય છે કે આગળ વધતા જાય છે ત્યાં જ એક પાર્લર આગળ એ બાઇક લઈને આ લોકો ઊભા રહે છે અને ત્યાંથી ગાડીની અંદરથી ફાયરિંગ ધડાંગ લઈને કરવામાં આવે છે। ફાયરિંગ કરવાની સાથે 3 લોકો ભાગે છે। 2 લોકો એ ખેતરની અંદર આજુબાજુમાં ભાગી જાય છે જે કંબોઈ ગામના વતની હોય છે અને જેઓ આને સાથે મિત્ર બનીને આવ્યા હોય છે।
ત્યારબાદ આ શામળભાઈ ભીલ ત્યાંથી ભાગે છે અને એની પાછળ આ લોકો ભાગે છે અને બચવા માટે પાર્લરની અંદર જઈને સંતાય છે. ત્યાં 3 ઈસમો દ્વારા પકડી લેવામાં આવે છે. પોલીસના કહેવા મુજબ કે જે 3 લોકો એને ત્યાં પકડે છે એ કિરણ સુજાભાઈ ગોહિલ, શિવા પબાભાઈ ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ, આ 3 લોકો એના ઉપર હુમલો કરી દે છે અને એના ઉપર હુમલો કરી અને એ જગ્યાએ એનું ઢીમ ઢાળી દે. ત્યારબાદ એમને મદદ કરનાર 2 લોકો એટલે કે એમના કુટુંબી અને બીજા અભાભાઈના પિતાશ્રી, આ 5 ઉપર પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરી છે અને 5 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. વાતચીત એવી છે કે પોલીસને આ મામલે 10 અલગ અલગ પ્રકારની ટીમો બનાવી હતી. 100થી વધારે સીસીટીવી ફૂટેજો તલાશી અને ગણતરીના કલાકોની અંદર જ જે હત્યા થઈ હતી એ લોકોને પકડી પાડ્યા હતા. પરંતુ વાતચીત એવી છે કે એ લોકો પકડાઈ ગયા, પરંતુ ચારેકોર ચર્ચા ચાલી છે કે ખૂન કા બદલા ખૂન. શું ખરેખર આ ખૂન કા બદલા ખૂન એવી રીતે લેવામાં આવ્યું છે? તો જોવા જઈએ તો એ જ રીતે થયું છે, કારણ કે બીજું કોઈ વેર દુશ્મની ન હતી, પરંતુ એમના દીકરાની હત્યા કરવામાં આવી હતી. એના સંબંધની અંદર એના વિરુદ્ધની અંદર આ લોકોએ એમના જે એમના સંબંધી પિતાશ્રી હતા એ લોકો એનો વેરભાવ રાખી, એનું દુઃખ રાખી અને આ વ્યક્તિનું ઢીમ ઢાળી દીધું. જે વ્યક્તિ મરી ગયો એ ખુદ અભાભાઈની મર્ડરનો હત્યારો હતો. એટલા માટે કરીને જ એ આરોપી હોવાથી ક્યાંક ને ક્યાંક એ અત્યારે બહાર ફરી રહ્યો હતો. આ એમના પરિવારના લોકોથી સહન ન થયું અને સહન ન થતાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આ ઘટનાના અર્થે પોલીસે બધું કબજે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ મામલે એસપી સાહેબે શું કહ્યું તમે જોયું, સાંભળી લો. તારીખ 12 જૂને દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુવાડા ગામ ખાતે એક હત્યાનો બનાવ બનેલ હતો. આ હત્યાના બનાવને વાવથરા જિલ્લા પોલીસ દ્વારા શરૂઆતથી જ ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ હતી. તમામ ટીમો, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની વિઝિટ કરી બનાવની પ્રાથમિક વિગત અનુસંધાને તપાસ હાથ ધરી હતી. ગઈકાલે બનાવની જે પ્રાથમિક વિગત મળી હતી એ મુજબ જે મરણ જનાર છે એનું નામ છે શામળાભાઈ ફોટાભાઈ ભીલ, જે મૂળ વલીસર રાજસ્થાન જિલ્લા બાડમેરનો રહેવાસી છે. અને એ આ મરણ જનાર ઈસમ છે એ ગત ઓગસ્ટ 2025માં તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ હતો. આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક સીસીટીવી ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે એ ત્રણેય આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ. આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને પુરાવા આધારે અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે. સાહેબ, હત્યા પાછળનું કારણ શું હતું અને કેટલા આરોપીઓ કેટલા સમયથી રેકી કરી રહ્યા હતા? આ હાલમાં જે મરણ જનાર વ્યક્તિ છે એ આશરે લગભગ એપ્રિલ 2026થી જામીન મુક્ત થયેલા હતા. એટલે લગભગ 2-1 મહિનાથી આ લોકો પૂર્વ તૈયારી કરેલ હોવાનું પ્રાથમિક વિગતે જાણવા મળેલ છે. અને હત્યાનું મુખ્ય કારણ કે જે આ મરણ જનાર વ્યક્તિ છે એ અગાઉ પોતે હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને એ દાજ રાખી અને આ ગુનાને અંજામ આપેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. હાલ જે આરોપીઓની અટકાયત કરાઈ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ? હાલના જે 5 આરોપીઓ છે એ પૈકી માત્ર એક જે કિરણ સુજાજી ગોહિલ છે એના વિરુદ્ધ એક 324 આઈપીસી 324 મુજબનો વર્ષ 2022માં ગુનો નોંધાયેલ છે. અન્યથા પકડાયેલા કોઈપણ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અત્યારની સ્થિતિએ નથી. ભેદ ઉકેલવા માટે કેટલી ટીમો બનાવવામાં આવી છે? મેં આપને કીધું એમ શરૂઆતથી જ વાવથરા જિલ્લા પોલીસ દ્વારા જે બનાવની ગંભીરતા આધારે મુખ્ય 2 પ્રકારની ટીમો કે જેમાં એક ટેકનિકલ સર્વેલન્સ, એમાં અમારું જિલ્લાનું જે વિશ્વાસ સીસીટીવી કેમેરા નેટવર્ક છે એમાં નેત્રમ, જિલ્લા નેત્રમની ટીમ અને ત્રિનેત્રની જે ગાંધીનગર સ્ટેટ કમાન્ડ અને કંટ્રોલની ત્રિનેત્રની ટીમ ઉપર ટેકનિકલ સર્વેલન્સ રાખવા માટે એક ટેકનિકલ ટીમો ઉપરાંત આ ટેકનિકલ સર્વેલન્સના આધારે કામ કરવા માટે ફિલ્ડની અલગ અલગ 10 ટીમો મળી અને કુલ 13 ટીમો સાથે આ કામગીરી કરવામાં આવેલી છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જે રિવોલ્વર વપરાણી છે એ લાયસન્સ ધરાવતા હતા કે પછી ક્યાંથી લાવવામાં આવ્યું?
જે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કન્ટ્રી મેડ પિસ્તોલ જેવું વેપન વપરાયેલ હોવાની શક્યતા છે. FSL દ્વારા જે બનાવ સ્થળનું પંચનામું કરવામાં આવેલું છે એ પંચનામા દરમિયાન પણ જગ્યા પરથી આપણને 2 કાર્ટ્રીજ મળેલા છે. એટલે 2 ફાયરિંગ થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે. વેપન જે રિકવર કરવામાં આવશે એના આધારે વિગત વધારે મળી શકશે. કાયદો અને વ્યવસ્થા સચવાય એને લઈને આપ શું કહેશો? વાવ-થરાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાવા માટે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટના એ ખૂબ નિંદનીય છે અને પોલીસ દ્વારા આ ઘટના ભવિષ્યમાં પણ ન બને એના માટે ખૂબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે.